चलो विद्यार्थी मित्रों, आ बे उदाहरण एक्स्ट्रा पर જોઈ લઈએ કે H2O માં સહસંયોજક બંધ કેવી રીતે બનશે। તો મિત્રો સર્વપ્રથમ કામ શું કરવાનું, ઓક્સિજન પરમાણુની સંજ્ઞા લખો અને એ ઓક્સિજન પરમાણુની આસપાસ બે હાઇડ્રોજન પરમાણુને આ પ્રમાણે દર્શાવો। પહેલું કામ આ કરો, ઓક્સિજન પરમાણુની સંજ્ઞા લખી દીધા પછી એની આસપાસ બે હાઇડ્રોજન પરમાણુ દર્શાવો। હવે પહેલું કામ શું કરશો, તો સર્વપ્રથમ પહેલું કામ ઓક્સિજનની આસપાસ, ઓક્સિજન પરમાણુની આસપાસ એની સંયોજકતા કક્ષામાં રહેલા 6 ઇલેક્ટ્રોનને તબક્કા સ્વરૂપે દર્શાવી દો। એની સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોનને મૂકી દીધા પછી હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પણ મૂકી દો। ચલો મૂકી દીધા। હવે બરાબર ધ્યાનથી જુઓ, ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂરી થઈ કે નહીં એ ચેક કરો। તો ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂરી થઈ ગઈ। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકતા હશો કે ઓક્સિજન પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, એની અષ્ટક રચના પૂરી થઈ ગઈ। જ્યારે મેં તમને કહેલું કે હાઇડ્રોજન એના નજીકના નિષ્ક્રિય તત્વ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે। આ હાઇડ્રોજનની હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત થઈ ગઈ। મિત્રો યાદ રાખજો, બરાબર ધ્યાનથી સાંભળજો, હાઇડ્રોજન એનું નજીકનું નિષ્ક્રિય તત્વ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે, એને દ્વિક સમૃદ્ધ રચના તરીકે ઓળખવામાં આવશે। કયા નામથી ઓળખવામાં આવશે? દ્વિક સમૃદ્ધ રચના। જ્યારે ઓક્સિજનના અંદર જે રચના જોવા મળી એ રચનાને અષ્ટક રચના તરીકે ઓળખવામાં આવશે। કઈ રચના? અષ્ટક રચના ઓક્સિજને પ્રાપ્ત કરી। જ્યારે હાઇડ્રોજન એના નજીકના નિષ્ક્રિય તત્વ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે, જેને દ્વિક સમૃદ્ધ રચના તરીકે ઓળખવામાં આવશે। એટલે આપણે એમ કહી શકીએ કે એક ઓક્સિજન પરમાણુ બે હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક એક બંધથી જોડાશે। કેવી રીતે જોડાશે? સહસંયોજક એક બંધ। મિત્રો યાદ રાખજો, અહીં જે રચના થશે એ સહસંયોજક એક બંધની રચના થશે। શાની રચના થશે? સહસંયોજક એક બંધની રચના। એ જ પ્રમાણે અહીં CCl4 નો મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન મૂકી દો અને એની આસપાસ ક્લોરીનના 4 પરમાણુ ગોઠવી દો। હવે પહેલી વાર કાર્બનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે દર્શાવી દો। ચલો આ કાર્બનની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોનની 4 ટપકા સ્વરૂપે મેં દર્શાવી દીધા। જોઈ શકો છો મિત્રો, આ 4 ઇલેક્ટ્રોન મેં દર્શાવી દીધા। હવે વાત આવી કોની? તો હવે વાત આવી ક્લોરીનની। તો ક્લોરીનના 4 ક્લોરીનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો એક ક્લોરીનની સંયોજકતા કક્ષાના 7 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવી દો। આ 7 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા। એ જ રીતે બીજા ક્લોરીન પરમાણુના 7 ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે આ દર્શાવી દીધા। ત્રીજા ક્લોરીન પરમાણુના પણ 7 ઇલેક્ટ્રોનને આ રીતે બિંદુ સ્વરૂપે કે ટપકા સ્વરૂપે દર્શાવી દીધા। એ રીતે ચોથા ક્લોરીનની સંયોજકતા કક્ષાના પણ 7 ઇલેક્ટ્રોન મેં દર્શાવી દીધા। ચલો હવે બરાબર ધ્યાનથી જોજો, ખાસ મહત્વની બાબત, આ કાર્બન પરમાણુની આસપાસ તમે જોઈ શકો છો અષ્ટક રચના પૂરી થઈ ગઈ। કાર્બન પરમાણુની આસપાસ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ। એ જ પ્રમાણે ક્લોરીનની પણ અષ્ટક રચના પૂરી।
એ જ પ્રમાણે આ બીજા ક્લોરીન પરમાણુની પણ અષ્ટક રચના પૂરી, એ જ પ્રમાણે આ ત્રીજા ક્લોરીન પરમાણુની પણ અષ્ટક રચના પૂરી અને આ ચોથા ક્લોરીન પરમાણુની પણ અષ્ટક રચના પૂરી થઈ ગઈ. એટલે આપણે કહી શકીએ કે એક કાર્બન પરમાણુ એક ક્લોરીન પરમાણુ સાથે પોતાની સંયોજકતા કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક એક બંધથી જોડાશે. એટલે એક કાર્બનની આસપાસ 4 ક્લોરીન પરમાણુ સહસંયોજક એક બંધથી જોડાઈ ગયા. સહસંયોજક એક બંધથી જોડાઈ ગયા. ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો આનો. લેવાઈ ગયો સ્ક્રીનશોટ? ઓકે. ચલો હવે આપણે આગળ એક કામ કરીએ જે મેં તમને ગઈકાલે કામ આપ્યું હતું અથવા તો આ જ લેક્ચરમાં કહ્યું હોય એ કામ કરીશું. ઇથાઇલ C2H2 નામ આપીશું ઇથાઇલ, પ્રચલિત નામ એસિટિલિન. ઇથાઇલના અંદર સહસંયોજક બંધની રચના કેવી રીતે થશે? તો પહેલા મિત્રો શું કામ કરવાનું? પહેલા 2 કાર્બન પરમાણુ મૂકી દીધા. એ 2 કાર્બન પરમાણુની આસપાસ 2 હાઇડ્રોજન પરમાણુ પણ ગોઠવી દીધા. ચલો ઓકે. આ કામ પૂરું થઈ જાય એટલે આ કાર્બન પરમાણુની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન મૂકી દો. હવે જોજો, આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન અને આ ચોથો ઇલેક્ટ્રોન મેં મૂકી દીધો. ચલો ઓકે. હવે હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન અહીં મૂકી દીધો. જોજો બરાબર ધ્યાનથી સ્ટેપ ભરવું. એ જ રીતે આ હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેક્ટ્રોન મૂકી દીધો. હવે આ કાર્બન પરમાણુના 4 ઇલેક્ટ્રોન મૂકે. આ એક ઇલેક્ટ્રોન મૂક્યો. જોજો મિત્રો, આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન, આ કાર્બનનો બીજો ઇલેક્ટ્રોન, આ કાર્બનનો ત્રીજો ઇલેક્ટ્રોન અને આ કાર્બનનો ચોથો ઇલેક્ટ્રોન મૂક્યો. હવે બરાબર ધ્યાનથી જોજો. આ કાર્બનને જોજો, બધા મિત્રો જોઈ લો. અહીંયા આ કાર્બનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન જ થયા. આ કાર્બન પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 2 3 4 5 અને 6. અષ્ટક રચના પૂરી થતી નથી. એટલે અષ્ટક રચના પૂરી કરવા માટે હજુ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એટલે આપણે થોડી ફેરબદલી કરીશું. આ ઇલેક્ટ્રોનને અહીંયા નહીં મૂકતા, આ ઇલેક્ટ્રોનને અહીં ગોઠવીએ. ચલો ગોઠવ્યા તો કેટલા થયા? 1 2 3 4 5 6 એના 1 થયા. તો શું કરશો? આ કાર્બનના ઇલેક્ટ્રોન જે તમે જોઈ રહ્યા છો એ ઇલેક્ટ્રોનને આ જ પ્રમાણે ગોઠવી દો. ચલો જોજો મિત્રો. 1 2 3. આ જે પિંક રંગથી મેં દર્શાવ્યા એ પેલા કાર્બન પરમાણુના, જ્યારે વાદળી રંગથી બ્લુ રંગથી દર્શાવ્યા કાર્બનના. હવે તમે જોજો આ કાર્બનની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 2 3 4 5 6 7 ને અષ્ટક રચના પૂરી. કાર્બનની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. જોઈ શકો છો આ કાર્બનની અષ્ટક રચના પૂરી થઈ ગઈ અને હાઇડ્રોજનની દ્વિસંયુક્ત રચના પણ પૂરી થઈ ગઈ. એ જ પ્રમાણે આ કાર્બન પરમાણુની પણ અષ્ટક રચના પૂરી થઈ ગઈ અને એ જ પ્રમાણે આ હાઇડ્રોજન પણ હિલિયમ જેવી દ્વિસંયુક્ત રચના પ્રાપ્ત થઈ ગઈ. એટલે આપણે કહી શકીએ કે કાર્બન કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને સહસંયોજક ત્રિબંધની રચના થઈ. મિત્રો અહીં કયો બંધ બન્યો? તો અહીં સહસંયોજક ત્રિબંધની રચના થઈ. કોના કોના વચ્ચે? તો કાર્બન કાર્બન વચ્ચે. એટલે યાદ રાખો, તમારે સંયોજકતા ઇલેક્ટ્રોનની ગોઠવણી એ રીતે કરવી કે જે તે પરમાણુની અષ્ટક રચના પૂરી થવી જોઈએ. શું થવું જોઈએ? અષ્ટક રચના પૂરી થવી જોઈએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો.
થઈ ગયો મિત્રો? હવે ધ્યાનથી સાંભળજો મહત્વની બાબત, ધ્યાનથી સાંભળજો મહત્વની બાબત વિદ્યાર્થી મિત્રો. તમારે સહસંયોજક એકબંધ, સહસંયોજક દ્વિબંધ અને સહસંયોજક ત્રિબંધની રચના કરતા આવડવી જોઈએ. ક્લિયર? મહત્વની બાબત કે જ્યારે તમે આ રચના કરો છો ત્યારે જે પરમાણુ મધ્યસ્થ હોય, વચ્ચે હોય, આ મધ્યસ્થ પરમાણુ કહેવાય. એ મધ્યસ્થ પરમાણુની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવાનો અને મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા હાઇડ્રોજન સિવાયના બીજા કોઈ પરમાણુ હશે તો એની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવાનો. અષ્ટક રચના પૂર્ણ થાય એ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી. મિત્રો ભૂલી ન ગયા હોય તો હજુ પણ એક વખત ધ્યાનથી સાંભળજો. આ ટપકા સ્વરૂપે જે મેં ઇલેક્ટ્રોન દર્શાવ્યા એ ઇલેક્ટ્રોન ને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવશે. મિત્રો યાદ રાખો, આ જે મેં રચના કરી એ રચના શું જોઈ રહ્યા છો તમે? મિત્રો જે મેં રચના કરી એ રાસાયણિક બંધની રચના કરી. શાની રચના કરી? રાસાયણિક બંધની. અને રાસાયણિક બંધની રચના કરો છો ત્યારે રાસાયણિક બંધની રચનામાં માત્ર ને માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લેશે. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લેશે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન રક્ષિત હોય, કેન્દ્ર સાથે વધુ આકર્ષાયેલા હશે, એ રાસાયણિક બંધની પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરશે? ક્લોરીનની આસપાસ ખોટા ઇલેક્ટ્રોન દર્શાવશે. મિત્રો જ્યારે પણ કોઈ પણ તત્વની લુઈસ રચના કરો ત્યારે પહેલું કામ શું કરો? પહેલી એની ઇલેક્ટ્રોન રચના યાદ રાખો કે ભાઈ ક્લોરીન, તો ક્લોરીનની ઇલેક્ટ્રોનીય રચના 2 8 7. એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો 7. તો મિત્રો ક્લોરીનની આસપાસ એની સંયોજકતા કક્ષાના 7 ઇલેક્ટ્રોન જ દર્શાવવાના. ક્લોરીનની આસપાસ એની સંયોજકતા કક્ષાના 7 ઇલેક્ટ્રોન જ દર્શાવવાના. ક્લિયર? કમ્પ્લીટ સમજણ પડી ગઈ હશે. મિત્રો હવે આગળનો મુદ્દો જોઈએ. સ્ક્રીનશોટ લેવાનો બાકી રહી ગયો હોય તો લઈ લો. ચલો મિત્રો હવે નવા મુદ્દાની ચર્ચા કરીએ. જે મુદ્દાનું નામ લુઈસ બિંદુ નિરૂપણ. લુઈસ બિંદુ નિરૂપણ. મિત્રો બહુ મહત્વની બાબત છે, સાંભળજો. લુઈસ બિંદુ નિરૂપણ બહુ અગત્યનો મુદ્દો. જો આ મુદ્દો આવડશે તો જ તમે દરેકે દરેક સંયોજનનું લુઈસ બંધારણ દોરી શકશો. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હશે કે સાહેબ લુઈસ બંધારણ એટલે શું? તો મેં અગાઉ પણ તમને કહેલું કે કોઈ પણ તત્વની સંજ્ઞા લખી દીધા પછી એની આસપાસ ટપકા સ્વરૂપે સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવી બનતી રચનાને લુઈસ બંધારણ તરીકે અથવા તો લુઈસ રચના તરીકે ઓળખવામાં આવશે. હવે પહેલામાં પહેલી કે લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે થશે? બહુ મહત્વની બાબત કે લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે કરવું. આપણે પહેલી શરૂઆત કરીશું સરળમાં સરળ ઉદાહરણ CCl4 થી. હવે શીખજો ખાસ. લુઈસ બિંદુ નિરૂપણ કરવાની વાત આવે ત્યારે સૌથી પ્રથમ તમારે શું કામ કરવાનું? તો તમને જે સંયોજન આપ્યું હોય, તમને જે સંયોજન આપ્યું હોય, અહીંયા મેં સંયોજન આપ્યું CCl4. તો પહેલામાં પહેલું કામ શું કરવાનું? તો પહેલામાં પહેલું કામ કરશો મધ્યસ્થ પરમાણુની શોધ કરશો. ધ્યાનથી સાંભળો, આ નવો શબ્દ તમે શીખી રહ્યા છો, મધ્યસ્થ પરમાણુ. તમને ઉદાહરણ આપ્યું CCl4. તો પહેલું કામ, પહેલું સ્ટેપ શું કરવાનું? મધ્યસ્થ પરમાણુ નક્કી કરવાનું. શું નક્કી કરવાનું?
મધ્યસ્થ પરમાણુ. તમને થશે કે સાહેબ મધ્યસ્થ પરમાણુ એટલે શું? મિડલ એટોમ. મધ્યસ્થ પરમાણુ એને કહેવાય કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય. સાંભળજો મિત્રો, મેં તમને કહેલું કે પ્રકરણ નંબર 3 એ પ્રકરણ નંબર 4 માટે અગત્યનું બનશે. એટલે પહેલામાં પહેલું તમે આ સંયોજન જે આપ્યું એ સંયોજનમાં પહેલું કામ શું કરશો? તો પહેલામાં પહેલું સ્ટેપ ભરશો મધ્યસ્થ પરમાણુ શોધવાનું કામ. મધ્યસ્થ પરમાણુ નક્કી કરવું. મધ્યસ્થ પરમાણુ કેવી રીતે નક્કી થાય? તો જેની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી લો હોય, ઓછી હોય, એને મધ્યસ્થ પરમાણુ તરીકે સ્વીકારવાનો. હવે તમે જાણો છો કાર્બન અને ક્લોરીન, તમારા સંયોજનના અંદર બે તત્વોનો સમાવેશ થયો, કાર્બન અને ક્લોરીન. તો કાર્બન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા કોની ઓછી? તો કાર્બન અને ક્લોરીનમાં વિદ્યુત ઋણતા ઓછી કાર્બનની. તો તમે સર્વપ્રથમ પહેલું સ્ટેપ શું ભરશો? કાર્બનને મધ્યસ્થ પરમાણુ બનાવશો. કાર્બનને મધ્યસ્થ પરમાણુ બનાવી દીધા પછી જે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો હોય તો એ તત્વની સંજ્ઞા એની આસપાસ દર્શાવી દેવાની. ચલો તમે જોઈ શકો છો કે તમારા મધ્યસ્થ પરમાણુની આસપાસ 4 ક્લોરીન પરમાણુ રહેલા છે. એટલે એમ કહી શકાય કે કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હશે. જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને મધ્યસ્થ પરમાણુ બનાવવાનો, મતલબ એ વચ્ચે ગોઠવાશે અને એની આસપાસ વધુ વિદ્યુત ઋણ ઘટકો ગોઠવાય, વધુ વિદ્યુત ઋણ પરમાણુઓ, વધુ વિદ્યુત ઋણ તત્વો ગોઠવાશે. ક્લિયર થઈ ગયું મિત્રો? પહેલામાં પહેલું મધ્યસ્થ પરમાણુ શોધી નાખો અને મધ્યસ્થ પરમાણુની સંજ્ઞા વચ્ચે લખી દીધા પછી એની આસપાસ વધુ વિદ્યુત ઋણ ઘટકોને ગોઠવી દો. પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ શું ભરવાનું? તમારા સંયોજનમાં બે પરમાણુ, બે તત્વો રહેલા છે, કાર્બન અને ક્લોરીન. તો તમે આની ઇલેક્ટ્રોનીય રચના ધ્યાનમાં લઈ લો. તો આની 2 4, આની ઇલેક્ટ્રોનીય રચના 2 8 7, બંનેની ઇલેક્ટ્રોનીય રચના ધ્યાનમાં લઈ લો. ઇલેક્ટ્રોનીય રચના ધ્યાનમાં લઈ લીધા પછી માત્ર ને માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને જ ધ્યાનમાં લેવાના. મિત્રો સાંભળજો, માત્ર ને માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના. હવે તમે જોઈ શકો છો કે કાર્બનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 4 અને ક્લોરીનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 7. બરાબર ધ્યાનથી જોજો. પહેલામાં પહેલું શું કામ કર્યું? તો બંનેની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈ લીધા. કાર્બનની સંયોજકતા કક્ષામાં 4, ક્લોરીનની સંયોજકતા કક્ષામાં 7. હવે ધ્યાનથી સાંભળો, અહીંયા ક્લોરીનના પરમાણુ કેટલા? તો ક્લોરીનના પરમાણુ તમારા ઉદાહરણમાં 4. તો એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને 4 વડે ગુણી નાખવાના. કેટલા વડે ગુણી નાખવાના? 4. હવે તમે જોઈ શકો છો કે 7 ચોક 28 અને 4 32. તો તમે જે રચના કરશો એ રચનાના અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 32 થવી જોઈએ. ધ્યાનથી સાંભળજો, બહુ મહત્વની બાબત. હવેથી ચેપ્ટરની શરૂઆત થઈ રહી છે, સમજો મિત્રો. અગાઉ તમે જે શીખી ગયા એ બેઝિક વસ્તુ હતી, પણ હવે મહત્વની બાબત કે તમે જ્યારે CCl4ની રચના કરશો તો એ CCl4ની રચનામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 32. 32 ઇલેક્ટ્રોન આ રચનામાં આવશે. ક્લિયર? હવે શું કામ કરીશું? આ 32 ઇલેક્ટ્રોન આવ્યા કે નહીં એ ચેક કરીએ. ચલો હું થોડોક અલગ રંગથી દર્શાવું એટલે તમને પણ દેખાઈ જાય ત્યાંથી. ચલો, કાર્બનની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન હું મૂકી દઉં છું કાર્બનની આસપાસ. ચલો, કાર્બનની સંયોજકતા કક્ષાના મેં 4 ઇલેક્ટ્રોન મૂકી દીધા. ક્લિયર? હવે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન પરમાણુની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 7.
चलो मित्रों, आ दरेक क्लोरीन परमाणुनी आसपास हूँ 7 इलेक्ट्रॉन गोठवी दઉં છું। જોજો મિત્રો બરાબર ધ્યાનથી, આ દરેક ક્લોરીન પરમાણુની આસપાસ મેં 7 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા। પિંક રંગથી જે મેં બતાવ્યા એ પિંક રંગથી બતાવેલા ઇલેક્ટ્રોન મેં ક્લોરીન પરમાણુ માટેના દોર્યા છે। ધ્યાનથી સાંભળજો, ક્લોરીન પરમાણુ માટેના મેં બતાવ્યા। ક્લિયર? એ જ રીતે આ ક્લોરીન પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન? तो 7 इलेक्ट्रॉन में पिंक रंग थी दर्शाव्या। चलो आवी गया 7 इलेक्ट्रॉन। ए ज रीते चौथा क्लोरीन ना पण 7 इलेक्ट्रॉन आवी गया। हवे सौथी महत्वनी मैं जे शीखवाड्युं ए प्रमाणे 32 इलेक्ट्रॉन आ कुल हशे रचनामां। जोई लो 8 8 8 અને 8 32 इलेक्ट्रॉन आ रचना में थवा जोईए। क्लियर? बोलो, समझण न पड़ी होय तो कही सको छो। आटली बाबत याद राखो। लुईस बिंदु निरूपण करवानो दरेके दरेक स्टेप हूँ शीखवाडुं छुं तमने। लुईस बिंदु निरूपण करती वखते एक बाबत ध्यानमां लेवानुं अने ए बाबत के तमने जे संयोजन आप्युं होय ए संयोजनमां सर्वप्रथम मध्यस्थ परमाणु नक्की करो। मध्यस्थ परमाणु एटले जे मिडल में गोठवाय। अने ए पण याद राखो, कोने मध्यस्थ परमाणु कहीशुं? जेनी विद्युत ऋणता ओछी होय। CCl4 में कार्बन की विद्युत ऋणता ओछी एटले मैं एने मध्यस्थ परमाणु बनाव्यो, मिडल में गोठव्यो। ज्यारे एनी आसपास वधु विद्युत ऋण परमाणुने मैं गोठवी दीधा। आ गोठवी दीधा पछी बंने तत्वोनी मैं संज्ञा लखी अलग અને સંજ્ઞા લખી દીધા પછી બંનેની ઇલેક્ટ્રોનીય રચના લખી। મેં તમને કહ્યું કે જ્યારે રાસાયણિક બંધની રચના થાય ત્યારે રાસાયણિક બંધની રચનામાં માત્ર ને માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લેશે। હવે મેં એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લીધા। કાર્બનની સંયોજકતા કક્ષામાં 4, ક્લોરીનની સંયોજકતા કક્ષામાં 7। આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન મેં મૂક્યા, ક્લોરીનના 7 મૂક્યા। અહીંયા ક્લોરીનના પરમાણુ ટોટલ કેટલા? तो 4। आ बंनेनो गुणाकार थई अने आनो सरवारो थई टोटल इलेक्ट्रॉननी संख्या थई 32। आ 32 इलेक्ट्रॉननी रचना अहीं थवी जोईए तो तमारुं बंधारण साचुं। बोलो, तो तमारुं बंधारण साचुं, बाकी तमारुं बंधारण साचुं गणाय नहीं। क्लियर थई गयुं मित्रों? जोई लो, एक वखते समजी लो, समजी लेजो, बराबर ध्यानथी सांभळजो। चलो मित्रों, हवे आगळ जईशुं आपणे आगळना स्टेपमां। हवे महत्वनी वात, हवे खास शीखजो। हवे जे महत्वनी वात आवी ए शीखजो के मानी लो, उदाहरण आपूं छुं, CO3-2 CO3-2 आने मित्रों कहेवाय कार्बोनेट आयन। 10मा धोरणमां मैं तमने शीखवाड्युं हशे कार्बोनेट आयन। हवे महत्वनी वात आवी मित्रों के तमे जेनो लुईस बिंदु निरूपण करवा जई रह्या छो ए ऋण आयन वाळुं संयोजन आव्युं। केवुं आव्युं? ऋण आयन वाळुं। त्यारे शुं करशो? हवे ध्यानथी सांभळजो। जो ऋण आयन होय, उपर माइनसनी निशानी होय अने ऋण आयन होय ए वखते एना संयोजकता कक्षाना इलेक्ट्रॉन ने ज्यारे गणतरी में लो त्यारे जेटली संयोजकता ऋण आयननी होय एटला इलेक्ट्रॉन गणतरी में वधारे लेवाना। जो मित्रों ऋण आयन होय, लुईस बिंदु निरूपण करवा जई रह्या छो अने ए वखते कोई ऋण आयननुं निर्माण थतुं होय तो ऋण आयननुं निर्माण थती वखते पहली बाबत शुं ध्यानमां लेवानी के उपर जेटली संयोजकता होय, मानी लो -1 होय तो एक इलेक्ट्रॉन गणतरी में वधारे लेवानो। -2 होय तो एक इलेक्ट्रॉन गणतरी में सॉरी 2 इलेक्ट्रॉन गणतरी में वधारे लेवाना। -3 होय तो 3 इलेक्ट्रॉन गणतरी में वधारे लेवाना।
माइनस होय ऋण आयन होय तो एटला इलेक्ट्रॉन गणतरीमां वधु लेवाना। चलो क्लियर, समझण पड़ी गई। हवे पहलू काम, तमारा रचनामां कार्बन अने ऑक्सीजन बे आव्या तो कार्बननी इलेक्ट्रॉनीय रचना 2 4 अने ऑक्सीजननी इलेक्ट्रॉनीय रचना 2 6। खबर हशे बधाने। कार्बननी संयोजकता कक्षामां इलेक्ट्रॉन केटला 4, ऑक्सीजननी संयोजकता कक्षामां इलेक्ट्रॉन केटला 6। तमारा ऑक्सीजन परमाणु केटला तो ऑक्सीजन परमाणु 3 मूकी दीधा। क्लियर। अने 2 इलेक्ट्रॉन वधाराना, 2 इलेक्ट्रॉन केवा तो वधाराना इलेक्ट्रॉन गणतरीमां लेवाना। हवे 4 6 तरी 18, 18 ने 4 22, 22 ने 2 24 इलेक्ट्रॉन कुल गणतरीमां लेवाना रहेशे। फरीथी 1 ऑक्सीजनना 6 तो 3 ऑक्सीजनना 18, 18 ने 4 22, 2 इलेक्ट्रॉन वधाराना 24। हवे शीखी गया छो मित्रों, ए प्रमाणे स्टेप भरीशुं। कोई मित्रने तकलीफ होय तो ए फोन करीने पण पूछी शकशे। हवे पहलू काम, कोने मध्यस्थ परमाणु बनावशो? मित्रों तमारा हृदयथी तमे जाते बोलो। CO3 ना उदाहरणमां कोने मध्यस्थ परमाणु गणशो? तो मध्यस्थ परमाणु गणशो कार्बन ने। बराबर ध्यानथी जोजो, कार्बन ने। अने एनी आसपास 3 ऑक्सीजन परमाणु वधु विद्युत ऋण होय ए वधु विद्युत ऋण ऑक्सीजन परमाणु ने गोठवी दो। चलो गोठवाई गया। हवे महत्वनी बात के कार्बन परमाणुनी आसपास केटला इलेक्ट्रॉन? तो चलो कार्बनना इलेक्ट्रॉन हूँ दर्शावुं छुं। बराबर ध्यानथी जोजो। आ कार्बनना इलेक्ट्रॉन ने मैं टपका स्वरूपे दर्शावी दीधा। आ कार्बननो 1, आ कार्बननो बीजो, आ कार्बननो त्रीजो अने आ कार्बननो चौथो दर्शावी दीधा। मैं कार्बनना 4 इलेक्ट्रॉन टपका स्वरूपे दर्शावी दीधा। बराबर ध्यानथी जोजो। आ कार्बनना दर्शावी दीधा टपका स्वरूपे। हवे ऑक्सीजनना केटला इलेक्ट्रॉन? तो ऑक्सीजनना इलेक्ट्रॉन केटला दर्शावाना? 6। चलो जोजो, आ 2 दर्शाव्या, आ 2 4 दर्शाव्या, आ 5मो दर्शाव्यो अने आ मैं 6ठो दर्शाव्यो। ऑक्सीजनना 6 इलेक्ट्रॉन थई गया। बराबर ध्यानथी जोजो। पिंक रंगथी दर्शाव्या ए। चलो ए ज प्रमाणे आ ऑक्सीजननो 1, आ 2, आ बीजा 2 अने आ बोलो थई गयो। चलो ए ज रीते आ ऑक्सीजनना 2, क्लियर। आ ऑक्सीजननो आ त्रीजो, आ चौथो, आ 5मो अने आ 6ठो बताई दीधा। 6 इलेक्ट्रॉन बोलो मित्रों, 6 इलेक्ट्रॉन बताई दीधा बधाना। आवी गया। हवे महत्वनी वात आवी के 2 इलेक्ट्रॉन गणतरीमां वधु लेवाना रहेशे। 2 इलेक्ट्रॉन शुं करवामां आवशे? गणतरीमां वधु। हवे ए वधारे इलेक्ट्रॉन जे तमे जोई रह्या छो वधाराना, ए 2 इलेक्ट्रॉन हूँ अहींया मूकी दઉં છું। ध्यानथी सांभळजो। ચોકડી द्वारा आवो स्टार करीने येलो रंगथी एक वधारानो अने आ एक बीजो वधारानो मूकी दीधो मैं वधारानो। क्लियर। हवे तमे जोजो बराबर ध्यानथी। आ ऑक्सीजन परमाणुनी अष्टक रचना पूरी थई गई। आ ऑक्सीजन परमाणुनी अष्टक रचना पूरी थई गई। आ ऑक्सीजन परमाणुनी अष्टक रचना पूरी थती नथी। कार्बननी जुओ तो कार्बननी अष्टक रचना पूरी थती नथी। थाय छे मित्रों? ना, थती नथी अष्टक रचना। तो अष्टक रचना पूरी करावा माटे शुं करीशुं? तो एनी अष्टक रचना पूरी करावा माटे आ कार्बनना जे 2 इलेक्ट्रॉन छे मित्रों, ए कार्बनना 2 इलेक्ट्रॉन हूँ अहींया मूकी दઉં છું। बराबर ध्यानथी जोजो।
2 ઇલેક્ટ્રોન મૂકી દીધા। આ કાર્બન 1 2 3 ને 4 થઈ ગયા। હવે આ ઓક્સિજનનો આ 1 ઇલેક્ટ્રોન અહીં મૂકી દઉં છું। જોજો આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન અહીં મૂકી દીધો અને આ ઓક્સિજનનો બીજો ઇલેક્ટ્રોન પણ અહીં મૂકી દીધો। 1 2 3 4 5 6 ઓક્સિજનના થઈ ગયા। આ ઓક્સિજનની અષ્ટક રચના પણ પૂરી થઈ ગઈ। થઈ ગઈ ઓક્સિજનની અષ્ટક રચના પૂરી કે નથી થઈ? તો આ ઓક્સિજનની અષ્ટક રચના પણ પૂરી થઈ ગઈ। આ ઓક્સિજનની અષ્ટક રચના પૂરી, આ ઓક્સિજનની પણ અષ્ટક રચના પૂરી થઈ ગઈ। થઈ ગઈ કે ના થઈ ગઈ? તો અષ્ટક રચના અહીં પૂરી થઈ ગઈ। થઈ ગઈ? પણ માની લો કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે દર્શાવી શકો છો, પણ આપણે થોડોક ફેરફાર કરીએ અને ન કરીશું તો પણ ચાલશે। તો તમે જોઈ શકો છો કે આ કાર્બનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન થયા? તો આ કાર્બનની આજુબાજુ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો બરાબર ધ્યાનથી જોજો। આ કાર્બનની અષ્ટક રચના 1 2 3 4 5 6 7 8 કાર્બનની અષ્ટક રચના પણ પૂરી થઈ ગઈ। આ કાર્બનની અષ્ટક રચના 1 2 3 4 5 6 7 8 અષ્ટક રચના પૂરી। આ ઓક્સિજનની પણ પૂરી, આ ઓક્સિજનની પૂરી, આ ઓક્સિજનની પણ પૂરી। ક્લિયર? એટલે થયું શું મિત્રો? આ કાર્બનની આસપાસ આપણે 3 ઓક્સિજન મૂકી દઈએ। જોજો બરાબર, આ 3 ઓક્સિજન કાર્બનની આજુબાજુ મૂકી દીધા। અહીંયા કેટલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? તો અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ। અહીંયા દ્વિબંધ બન્યો, અહીંયા કેવો બંધ બન્યો? અહીંયા સિંગલ બંધ બન્યો। જુઓ 1 ઇલેક્ટ્રોનની। પણ મિત્રો સૌથી મહત્વની બાબત કે તમે જોઈ શકો છો આ ઓક્સિજનના ઉપર ને આ ઓક્સિજનના ઉપર મેં માઇનસની નિશાની કરી। આ ઓક્સિજન અને આ ઓક્સિજનના ઉપર માઇનસની નિશાની કરી। આ શું બતાવી રહ્યું છે? કે આ બંને ઓક્સિજન પરમાણુએ 1 ઇલેક્ટ્રોન વધારાનો મેળવ્યો છે। કદાચ આપણે બંધારણને ચેન્જ કરવું હોય તો કરી શકીએ સારી રીતે દર્શાવવા માટે। આ જે દ્વિબંધની રચના થઈ એ કાઢી નાખો, દ્વિબંધની રચના થઈ એ કાઢી નાખો અને એ ઓક્સિજનનો અહીં ઇલેક્ટ્રોન મૂકી દો, 6થો ઇલેક્ટ્રોન, અને જેને વધારાનો ઇલેક્ટ્રોન મેળવ્યો છે એ વધારાનો ઇલેક્ટ્રોન અહીં લાવી દો। હવે કાર્બનના 1 2 3 અને 4થો ઇલેક્ટ્રોન જે બાકી રહ્યો એ કાર્બનનો 4થો ઇલેક્ટ્રોન આ રીતે બતાવી દો। કાર્બનના 4 થઈ ગયા બ્લુ રંગથી, 1 2 3 ને 4, અને આ ઓક્સિજનના ઉપર રહેલા ઇલેક્ટ્રોન જે હતા આ ઇલેક્ટ્રોન કે આ ઇલેક્ટ્રોન ગમે તે તમે ઇલેક્ટ્રોન ગોઠવી શકો છો। એ ઇલેક્ટ્રોનને મેં અહીંયા ગોઠવી દીધા। ચલો ગોઠવી દીધા। દરેક જગ્યાએ અષ્ટક રચના પૂરી થઈ જશે, દરેક જગ્યાએ। હવે ટોટલ ઇલેક્ટ્રોન 24 થવા જોઈએ। ગણો 1 2 3 4 5 6 7 8, અહીંયા 8, અહીંયા 8, 24 ઇલેક્ટ્રોન થઈ ગયા। તો બંધારણ કેવું બન્યું? બંધારણ આવું થયું। હવે આ કાર્બનની આજુબાજુ 1 ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન, અહીંયા દ્વિબંધ બન્યો, અહીંયા સિંગલ બંધ બન્યો, અહીંયા સિંગલ બંધ બન્યો। આ બંને ઉપર નિશાની માઇનસની આવી। શું બતાવે છે આ નિશાનીનો અર્થ? આ બંને ઓક્સિજન પરમાણુએ 1 ઇલેક્ટ્રોન વધારાનો મેળવેલ છે। બંને ઓક્સિજન પરમાણુએ 1 ઇલેક્ટ્રોન વધારાનો મેળવેલ છે। બાકી બધાની અષ્ટક રચના પૂરી થઈ જાય એ રીતે લુઈસ બિંદુ નિરૂપણ કરવાનું। સમજણ પડી ગઈ? ક્લિયર? ગમે ત્યાં આ અલગ રંગ, આ જે મેં યલો રંગ સ્ટાર કર્યો ને એ વધારાના ઇલેક્ટ્રોન મેળવ્યા, અને આ રીતે એની અષ્ટક રચના પૂરી થવી જોઈએ। ક્લિયર? કમ્પ્લીટ? ચલો સ્ક્રીનશોટ લઈ લો। લેવાઈ ગયો મિત્રો? ચલો તો હવે આપણે બીજું એક બંધારણની રચના કરીશું, અને એ બંધારણ ધન આયન માટે કરીએ। NH4+। શું બોલાશે મિત્રો આને? આને બોલાશે એમોનિયમ આયન। શું બોલાશે? એમોનિયમ આયન।
હવે પહેલું કામ, તમે લુઈસ બિંદુ નિરૂપણ કરવા માટે જઈ રહ્યા છો એ ધન આયન, અને જ્યારે પણ ધન આયન હોય ત્યારે શું કામ કરવાનું? જેટલી સંયોજકતા એના ઉપર બતાવી હોય, આના ઉપર સંયોજકતા +1 બતાવી, તો એટલા ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછા લેવાના, એટલા ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછા લેવાના. ઋણ આયન રચાતો હોય તો ઇલેક્ટ્રોન ગણતરીમાં વધુ લેવાના, ધન આયન રચાતો હોય તો ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછા લેવાના. અહીં ગણતરીમાં 1 ઇલેક્ટ્રોન ઓછો લેવાનો. હવે નાઇટ્રોજન, ઇલેક્ટ્રોનીય રચના 2 5, હાઇડ્રોજનની 1. આની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, આની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન કેટલા? 5. હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં 1. કેટલા હાઇડ્રોજન? તો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા થઈ 4. અને 1 ઇલેક્ટ્રોન, -1 ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછો લેવાનો. ધન આયન રચાતો હોય તો ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછા લેવાના. ચલો 1 ઇલેક્ટ્રોન ઓછો. આ 5 4 9 -1, તો કેટલા ઇલેક્ટ્રોન થશે? 8 ઇલેક્ટ્રોન આ રચનામાં થવા જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન? 8. ચલો હવે જોઈએ પહેલું કામ શું? તો મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન મૂકી દીધો. કારણ શું? કે નાઇટ્રોજન 1 અને હાઇડ્રોજન 4, તો 4 હાઇડ્રોજન એની આસપાસ ગોઠવી દો. ચલો 4 હાઇડ્રોજન એની આસપાસ ગોઠવી દીધા. આ 4 હાઇડ્રોજન મેં ગોઠવી દીધા. આ ગોઠવી દીધા પછી નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લો. તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 5. ચલો આ 1, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને 5મો ઇલેક્ટ્રોન અહીં મૂકી દઈએ. જોજો 5મો ઇલેક્ટ્રોન અહીં મૂકી દીધો. ચલો હવે હાઇડ્રોજનના, તો હાઇડ્રોજનના ચોકડીથી દર્શાવો. આ હાઇડ્રોજનનો 1, આ હાઇડ્રોજનનો 1, આ હાઇડ્રોજનનો 1. આ હાઇડ્રોજન પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી. કેમ? તો 1 ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછો લેવાનો. મિત્રો હજુ શીખવાડીશ કે NH3 + H+, આ બંને ભેગા થઈને NH4+ એમોનિયમ આયન બન્યું. મિત્રો તમે શીખી ગયા છો. H+, આ H+ હશે, મતલબ એના પાસે ઇલેક્ટ્રોન નથી. એક હતો એ પણ ગુમાવી દીધો. માટે તો આપણે ગણતરીમાં 1 ઇલેક્ટ્રોન ઓછો લીધો. આના પાસે 1 ઇલેક્ટ્રોન નથી. અને મેં કીધું કે 8 ઇલેક્ટ્રોન રચનામાં થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. તમારી રચના તદ્દન સાચી. એટલે અહીં જોજો, આ એક વધારાની વાત શીખવાડી જ દઉં. હજુ તો ચલાવીશું મુદ્દામાં, છતાં હું શીખવાડી દઉં. અહીં અષ્ટક રચના નાઇટ્રોજનની પૂરી થઈ ગઈ. આ હાઇડ્રોજનની હિલિયમ જેવી રચના પૂરી થઈ ગઈ. પણ મિત્રો તમે જોઈ શકો છો, હવે શીખજો. ચલાવી જ દઉં સાથે સાથે. અહીં તમે જે ચોકડીથી જોઈ રહ્યા છો, મેં ચોકડીથી દર્શાવ્યા, એ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના છે. અને અહીં જે સહસંયોજક બંધ બન્યો ને, એ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની ભાગીદારીથી બન્યો. પણ મિત્રો આ નાઇટ્રોજન અને આ હાઇડ્રોજન વચ્ચે ભાગીદારીથી બંધ બન્યો નથી. સાંભળજો, અહીં રાસાયણિક બંધ, સહસંયોજક બંધનું નિર્માણ તો થઈ જ ગયું. સમજો, એક નાઇટ્રોજન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈ NH4+ આયન બનાવશે. અહીં બંધ બની ગયો, આ રચના થઈ ગઈ. અને આ રચનાના ઉપર +1, મતલબ 1 ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછો, ધન આયનનું નિર્માણ થયું. પણ મિત્રો મહત્વની વાત કે અહીં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બન્યો, એ મેં તમને શીખવાડ્યું હતું કે અહીં શું થશે મિત્રો. તો મિત્રો આ ઉદાહરણના અંદર આ નાઇટ્રોજન પરમાણુ હાઇડ્રોજન પરમાણુને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. હાઇડ્રોજન પાસે બંધ બનવા માટે જરૂરી ઇલેક્ટ્રોન નથી, પણ નાઇટ્રોજન પાસે રહેલા આ ઇલેક્ટ્રોન એ હાઇડ્રોજન પરમાણુને દાન કરશે.
અને મિત્રો તમને અગાઉ મેં શીખવાડી દીધેલું કે જ્યારે આ રીતનો એરો આવે ત્યારે એ જે બંધ બનશે એ બંધને કહીશો તમે સવર્ગ સહસંયોજક બંધ. કયા નામે ઓળખશો? કોઓર્ડિનેશન બોન્ડ. સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. ભાગીદારીથી જોડાયા હોય એ સહસંયોજક બંધ બનાવશે. જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, આ ઉદાહરણના અંદર એક નાઇટ્રોજન પરમાણુ હાઇડ્રોજન પરમાણુને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. મિત્રો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યું, યુગ્મ એટલે જોડી, અને આવું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે ત્યારે જે બંધ રચાશે એ બંધને સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવશે. અને આ રીતે સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. હવે મિત્રો મહત્વની બાબત એ પણ કહી દઉં કે આ બે શબ્દોથી પરિચિત કરાવી દઉં. અગાઉ મેં કરાવેલા છે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજો શબ્દ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ બે શબ્દો શીખવાડી દઉં, આખા પ્રકરણમાં જરૂર પડશે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. મિત્રો આટલો સ્ક્રીનશોટ પહેલા લઈ લેજો. લેવાઈ ગયો? ચલો ફરીથી 1 મિનિટ માટે કહી દઉં છું. તટસ્થ પરમાણુની રચના કરવાની આવે. જો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હું કહી દઉં અને પછી આ બે શબ્દો પણ સમજાવી દઉં. આ જે આવે ને CCl4, તો આ સંયોજન તટસ્થ સંયોજન. તમે હમણાં શીખી ગયા CO3-2, તો ઋણ આયન વાળું સંયોજન, અને NH4+ ધન આયન વાળું સંયોજન. મિત્રો આ ત્રણની લુઈસ રચનાઓ તમે શીખ્યા, લુઈસ બિંદુ નિરૂપણ શીખ્યા. આ તટસ્થ સંયોજન બન્યું. ન્યુટ્રલ કમ્પાઉન્ડ. ન્યુટ્રલ કમ્પાઉન્ડમાં એક પણ ઇલેક્ટ્રોન ગણતરીમાં વધારે કે ઓછો લેવાનો રહેશે નહીં. ઋણ આયનનું નિર્માણ થાય ત્યારે ઉપર જેટલી સંયોજકતા બતાવી હોય એટલા ઇલેક્ટ્રોન ગણતરીમાં વધારે લેવા. મિત્રો યાદ રાખો, ઋણ આયનમાં વધારાના ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવાના રહેશે. અહીંયા વધારાના ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવાના રહેશે, અને ધન આયન રચાતો હોય તો એટલા ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછા લેવા. ગણતરીમાં ઓછા લેવાના. આટલું યાદ રાખજો. ક્લિયર થઈ ગયું? ઋણ આયન હોય તો જેટલી સંયોજકતા ઉપર બતાવી હોય એટલા ઇલેક્ટ્રોન ગણતરીમાં વધારે લેવાના. ધન આયન રચાતો હોય ઉપર જેટલી સંયોજકતા હોય એટલા ઇલેક્ટ્રોન ગણતરીમાં ઓછા લેવાના. ઓકે, ક્લિયર? ચલો હવે પેલા બે શબ્દોથી હું પરિચિત કરાવી દઉં. બોન્ડિંગ પેર અને નોન બોન્ડિંગ પેર. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. મિત્રો ધ્યાનથી સાંભળો. હું આ રચના કરું છું NH3ની. બરાબર ધ્યાનથી જોજો. આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન બતાવ્યા 5 ઇલેક્ટ્રોન, ખરા ને? નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના 5 ઇલેક્ટ્રોન મેં બતાવી દીધા. આ હાઇડ્રોજનની સંયોજકતા કક્ષાનો 1 ઇલેક્ટ્રોન બતાવી દીધો. મિત્રો ફરીથી યાદ રાખો, લુઈસ રચના કરો ત્યારે માત્ર ને માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જ દર્શાવવાના રહેશે. ચલો દર્શાવી દીધા. 1 નાઇટ્રોજનના 5, 3 હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન એટલે 3, ટોટલ 8 ઇલેક્ટ્રોનની રચના થઈ ગઈ. હવે ધ્યાનમાં જ જોજો, હવે બાબતને શીખજો. મિત્રો આ તમે જોઈ રહ્યા છો ને, એ ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીથી નિર્માણ થયું. હું શબ્દ વાપરું છું ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઇલેક્ટ્રોન યુગ્મ બંનેની ભાગીદારીથી થઈ. ગોળ ટપકા સ્વરૂપે દર્શાવેલો નાઇટ્રોજનનો સંયોજકતા ઇલેક્ટ્રોન, ચોકડીથી દર્શાવેલો હાઇડ્રોજનની સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન. આ જે યુગ્મ છે ને ભાગીદારીથી બન્યું. અને આ યુગ્મ જોઈ રહ્યો છો ને એ માત્ર નાઇટ્રોજનનું યુગ્મ. અને તમે જોઈ શકો છો અહીં નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક એક બંધ બન્યું. અહીં નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક એક બંધ બન્યું.
નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક એક બંધ બન્યો એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ તમે જોઈ રહ્યા છો 3 જે મેં યલો રંગથી ગોળ રાઉન્ડ કર્યા એ તમે ઇલેક્ટ્રોન યુગ્મ જોઈ રહ્યા છો ને મિત્રો એ ઇલેક્ટ્રોન યુગ્મને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખાય અંગ્રેજી શબ્દ બોન્ડિંગ પેર બીપી શોર્ટ નામ બોન્ડિંગ પેર યાદ રાખજો અંગ્રેજી શબ્દ બોન્ડિંગ પેરથી ઓળખવામાં આવે પેર એટલે જોડી પગ ના કહેતા હિન્દીમાં બોન્ડિંગ પેર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંનેની ભાગીદારીથી નિર્માણ થાય અથવા તો એવું ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધ બનવાની રચનામાં ભાગ લીધો હોય બંધ બનવાની રચનામાં જે ભાગ લે એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખાય છે એટલે કે આ રાઉન્ડ કરેલા બધા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે મિત્રો જ્યારે તમે જોઈ રહ્યા છો અલગ કે આ યુગ્મ તમે જોઈ રહ્યા છો નાઇટ્રોજનની ઉપર રહેલું એક યુગ્મ કે જે યુગ્મએ બંધ બનવાની પ્રક્રિયામાં ભાગ લીધો નથી બંધની રચનામાં ભાગ લીધો નથી અને જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં ભાગ ન લે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં આવશે આને અંગ્રેજી શબ્દ લોન પેરથી ઓળખવામાં આવશે બહુ શોર્ટ નામ એલપી તરીકે ઓળખવામાં આવશે જ્યારે પ્રકરણ શીખશો ત્યારે એલપી શબ્દ આવશે એલપી એટલે લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં ભાગ લેતું નથી ક્લિયર થઈ ગયું મિત્રો સમજી લો ઉદાહરણથી ચલો ક્લિયર હંમેશા મિત્રો આટલું યાદ રાખો લુઈસ બિંદુ નિરૂપણ કરતા આવડવું જોઈએ અને લુઈસ બિંદુ નિરૂપણ કરતી વખતે અષ્ટક રચનાને થોડીક ધ્યાનમાં લેવાની આવતીકાલે લેક્ચરના અંદર હું એક્સ્ટ્રા ઉદાહરણ તમારા પુસ્તકમાં તો આપ્યા હશે પુસ્તક સિવાય પણ એક્સ્ટ્રા ઘણા બધા ઉદાહરણ શીખવાડીશ કે દરેક ઉદાહરણની લુઈસ રચના કરીશું મિત્રો લુઈસ બિંદુ નિરૂપણ કરીએ ત્યારે આ પ્રકરણ જ્યારે પણ શીખવા બેસો છો તમે યુટ્યુબનો મારો વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમારે તમારી પાસે નોટબુક ફરજિયાત રાખો પુસ્તક પણ રાખો પણ નોટબુકને ફરજિયાત રાખો લુઈસ બિંદુ નિરૂપણ મારી સાથે સાથે જાતે કરતા રહેજો જોઈને વિડીયો જોઈ રહેવાથી ચેપ્ટર આવડી જવાનું નથી આ સ્વીકારી લો લુઈસ બિંદુ નિરૂપણ અને બને ત્યાં સુધી અમારા અનુભવ પ્રમાણે લુઈસ બિંદુ નિરૂપણ કરવા માટે આ ચેપ્ટરમાં બેસો છો ત્યારે ફક્ત ને ફક્ત પેન્સિલનો યુઝ કરો જેથી ઇલેક્ટ્રોન ખોટા મુકાઈ જાય તો તમે એને રિમૂવ કરી શકો ચોકડીઓ મારીને પેનથી ઘાટું કરીને ચિત્ર બગાડશો નહીં સારું કામ કરો મારી સાથે ઓકે ક્લિયર થઈ ગયું મિત્રો ચલો મિત્રો આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીશું આવતીકાલે મળીશું ઓકે ગુડ નાઇટ શુભરાત્રિ